વેશહાનત સ્વાત્મ દર્શનમ. રમણ મહર્ષિજી કહે છે વેશહાનત, આ વેશનો જ નાશ કરવાનો છે. તો વેશનો નાશ કેવી રીતે કરવાનો? બે પ્રકારના અધ્યારોપ જોવા મળે. રજ્જુમાં સર્પનો અધ્યારોપ આપણે કરીએ. રજ્જુ છે પણ એને બદલે શું જોઈએ છે? સર્પ જોઈએ. એને અર્થાધ્યાસ કહેવાય. એને વેદાંતમાં શું કહેવામાં આવે? અર્થાધ્યાસ. અર્થ એટલે વસ્તુ, પદાર્થ. એક વસ્તુને બદલે બીજી વસ્તુ જોવી. ઘણી વાર છે આ પેલા મકર સંક્રાંતિ જાય ને પછી બધા પેલા પતંગ બધા ચગાવતા હોય એટલે ઝાડ પર ને થાંભલા પર ને ટેલિફોનના થાંભલા પર બધે શું હોય? આ પેલા પતંગ લગી જગ એટલે એક જ આંબલીના ઝાડ નીચેથી અથવા પેલા ટેલિફોનના થાંભલા પાસેથી આપણે પસાર થતા હોય, અંધારું થઈ ગયું હોય અને કોકે આપણે કીધું હોય કે આ આંબલીમાં તો ભૂત રહે છે, ત્યાંથી પસાર થઈએ અને પેલો પવન આવે ને એટલે પેલો ખખડે, પતંગ શું થાય? અવાજ કરે. એટલે આપણે બુદ્ધિમાં શું આવે? ચોર, પુરુષ, ભૂત, જાતન. વસ્તુ એક છે પણ એને બદલે શું માનવામાં આવે? બીજી વસ્તુ એને માની લેવું. એને અર્થાધ્યાસ કહેવાય. અર્થાધ્યાસની વિશેષતા શું છે? તો કે રજ્જુના જ્ઞાનથી સર્પની શું થઈ જાય? નિવૃત્તિ.
એકવાર આ રજ્જુ છે એમ ખબર પડી ગઈ, પછી ત્યાં સર્પના દર્શન છે જ. એકવાર ખબર પડી આ આંબલીના ઝાડ પર પતંગ છે, પુરુષ નથી. આ ટેલિફોનનો થાંભલો હોય ને તો આપણને એવું લાગે આ પેલા એના હાથ છે, પછી એનું મોઢું છે, એના પગ છે, બધું જ દેખાય. સ્થાણું અયમ પુરુષ, આ થાંભલો પુરુષ છે એવો દેખાય. પણ એક વાર ખબર પડી આ થાંભલો છે, પછી પુરુષ શું થઈ જાય? નિવૃત્ત થઈ જાય. રજ્જુના જ્ઞાનમાં સર્પની નિવૃત્તિ થાય. જો આ બરાબર સમજ. અને અર્થાધ્યાસ. બીજા પ્રકારનો પણ અધ્યારોપ આપણે કરીએ અને જ્ઞાનાધ્યાસ કહેવાય. એને શું કહેવામાં આવે? જ્ઞાનાધ્યાસ. જ્ઞાનાધ્યાસ એટલે કે આપણે દ્રષ્ટિ ભ્રમ થાય. જ્યારે તમે એમ કહો છો મૃગજળ, જો વિચાર, ધારો કે રણમાં તમે ગયા, રાજસ્થાન ગયા, ગરમી પડી રહી છે, પુષ્કરમાં ગયા છે, તો ત્યાં તમને જયારે જળ દેખાય છે, જો વિચાર, જ્યારે સર્પ દેખાય ત્યારે રજ્જુ નથી, અને રજ્જુ દેખાય છે ત્યારે સર્પ નથી. જ્યારે મૃગજળ દેખાય છે ત્યારે તમને રેતી દેખાય છે કે નથી દેખાતી? રેતી તો તમે જુઓ જ છો, અને રેતીમાં શું જુઓ છો તમે? પાણી જુઓ છો. જો સમજો, રેતીને બદલે પાણી નથી. રેતી તો દેખાય જ છે, પણ રેતીમાં પાણી છે એવો આપણને ભાસ થાય, એટલે આપણે ભાસ કહીએ. પેલો ગરમ ડામરનો રસ્તો હોય, હવે તો એ જોવું ઓછું થઈ ગયું. એમ પેલો ડામર જ નાખેલો હોય, કપચી જ હોય. ડામરના રસ્તા પર ગરમીમાં ડામર તપી ગયો હોય ત્યારે આપણને શું દેખાય ત્યાં? તો એનો અર્થ એવો નથી કે પાણી દેખાયું એટલે પેલો ડામરનો રસ્તો દેખાતો નથી. ડામરનો રસ્તો તો દેખાવાનું ચાલુ જ રહે, પણ સાથે સાથે શું થાય છે? ત્યાં જળ છે એવો અનુભવ આપણને થાય. નજીક જઈને જોઈએ તો શું ખબર પડે? આ તો કોરો રસ્તો છે. વળી પાછા દૂર જઈએ એટલે શું થાય? એટલે પહેલા પાણી દેખાયું, એને સત્ય માન્યું, એની પાસે ગયા અને જોયું તો શું છે? પાણી. વળી પાછા દૂર ગયા એટલે શું દેખાશે? પણ હવે શું થઈ ગયું? પાણી દેખાયું ખરું, પણ એને સત્ય માનીશું. હવે એક વાર નક્કી કરી લીધું, આ તો ફક્ત શું છે? આભાસ દેખાઈ રહ્યો છે, મૃગજળ છે, પછી ત્યાં કશું નથી. એને જ્ઞાન અધ્યાસ કહે છે કે આપણા જ્ઞાનમાં, આપણા દર્શનમાં, આપણી દ્રષ્ટિમાં કઈક ભૂલ છે. આ બહુ મહત્વની વસ્તુ છે. વેદાંત ભણવા વાળા પણ આ બહુ મોટી ભૂલ કરતા. નરસિંહ મહેતા બોલી ગયા, જાગીને જોઉં તો જગત દિશે નહીં. એટલે આપણે શું માની લીધું? એક વાર આમ બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી આ જગત દેખાય જ નહીં, બ્રહ્મ જ દેખાય. બ્રહ્મ જ દેખાય, જગત દેખાતું બંધ થઈ જાય. એક વાર ખબર પડી આ માટી છે, પછી ઘડો દેખાવાનો તો શું થવાનું? ચાલુ જ રહેવાનું. આ સમજ. એ જ રીતે વેશહાનતઃ, જો આ સમજો, વેશહાનતઃ એમ જયારે કીધું ત્યારે વેશની ઉપાધિનો નાશ કીધો, તો ખરેખર ઉપાધિનો નાશ થઈ ગયો. જો એની માટે આપણે વિશેષ શબ્દ વાપરીએ. એક વાર ખબર પડી ગઈ કે ત્યાં પાણી નથી અને છતાં પાણી દેખાય છે. આકાશ ભૂરું નથી છતાં ભૂરું દેખાય છે. અને એક વાર એ ખબર પડી ગઈ કે ભૂરું નથી, પછી જયારે એ આકાશ દેખાય છે ત્યારે એનું જે ભૂરાપણું છે, અથવા તો રસ્તા પર કે રેતીમાં જે પાણી છે, એને મને
ત્યારે શાસ્ત્ર શું કે છે, એ પાણી પછી બાધિત થયેલું કહેવાય. એ પાણી શું છે, બાધિત થઈ ગયું એટલે સત્યતા એમાં રહેતી નથી. પહેલા એને સત્ય માનતા હતા, હવે સત્ય બુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ. જો સત્ય બુદ્ધિની નિવૃત્તિ થવી અને બાધિત થયેલું કહેવાય. એ જ રીતે વેશહાનતઃ એટલે કે આ સત્ય બુદ્ધિની નિવૃત્તિ થવી. આપણે આ જગતને સત્ય માનીને ચાલી રહ્યા છે, એ આપણને દુઃખી કરે, આપણને હતાશ નિરાશ કરે. આ મૃગજળ એવું કેમ કહેવામાં આવે? પેલું હરણ બિચારું રખડતું રણમાં પહોંચી જાય, એને તરસ લાગે એટલે એને જુએ કે આ ત્યાં પાણી દેખાય છે, એટલે મૃગ શું કરે, ત્યાં જાય. ત્યાં પાણી ન દેખાય, એનાથી આગળ એને પાણી દેખાય, વળી પાછું ત્યાં જાય, અને બિચારું આમ જ તરસમાં શું થઈ જાય, એ તરસ્યું મૃગ મરી જાય. એટલે એને મૃગજળ એવું કહેવાય. પણ એક વાર ખબર પડી ગઈ, એની સત્ય બુદ્ધિની શું થઈ ગઈ, નિવૃત્તિ થઈ ગઈ. જ્યાં સત્ય બુદ્ધિની જ નિવૃત્તિ કરવાની. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. મિથ્યા એટલે શું છે, એ સત્ય છે. આગળ જોઈ ગયા, આ બધી વસ્તુ કેવી છે, અસત જડ છે. જ્યાં સુધી આ જગતમાં સત્ય બુદ્ધિ લઈને ચાલીએ છે, ત્યાં સુધી આ જગત તમને દુઃખી કરવાનું છે. એક વાર સત્ય બુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે, જો એટલે ભગવાન પણ એ જ કે, ભગવાન એવું કહેતા નથી કે આ જગતની નિવૃત્તિ થઈ ગઈ. ભગવાન ક્યારે એવું કીધું જ નથી કે આ જગતની નિવૃત્તિ થશે. જો આ વિચાર, જેને બ્રહ્મ જ્ઞાન થયું હોય એની દ્રષ્ટિ કેવી હોય, એટલે ભગવાન શું કહે છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. કર્મ સમાધિના. દરેક કર્મ, એ કર્મ તો કરે જ છે, પણ કર્મમાં પણ એની શું છે, સમાધિ છે. કેમ? કારણ કે સકર્મના દરેક કારકમાં એની બ્રહ્મ બુદ્ધિ છે. આપણે જેટલા પણ કર્મ કરીએ એ કર્મમાં 6 કારકની જરૂર પડે. આપણે અનેક વાર જોઈ ગયા. જો સમજો, પહેલો તો કર્તાની જરૂર પડે. કર્તા હોય, એ કર્તાને માટેનો વિષય હોય ને કર્મ કહેવાય. જો કેટલીક વસ્તુ મોડે કરી દેવાની, પણ દર વખતે જ આપણને તો નવું જ લાગતું હોય. દર વખતે કોઈ કોરી સ્લેટ જેવું નહીં ફરવાનું. કરતા હોય, કર્મ હોય. કર્મ પછી શું હોય, કરવા માટેનું સાધન કરણ હોય. કરણ પછી એને માટેનું પ્રયોજન હોય. પ્રયોજન પછી ક્યાંથી શરૂ થયું છે એનું હોય. અને છઠ્ઠું શું છે, એનું અધિકરણ હોય. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. અને આવું યાદ નહીં ને તો પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ. રામ ફળ ખાય છે એમ કહીએ તો રામ શું છે, કર્તા કહેવાય. ખાવાની ક્રિયાના કરનાર કોણ છે, રામ છે. રામ ગચ્છતિ તો ગમન ક્રિયા કરનાર કોણ છે, રામ છે. ક્યાં જઈ રહ્યા છે, જો સમજો તો જવા માટેનો વિષય શું છે, વનમ ગચ્છતિ. એ દ્વિતીય વિભક્તિ થઈ. કેવી રીતે જાય છે, રથેન ગચ્છતિ. રથ શું છે, સાધન છે, કરણ છે. પ્રયોજન શું છે, પિતૃવચન પરિપાલનાય. પિતાજીના વચનનું પાલન કરવાના પ્રયોજનથી રામજી વનમાં જાય છે. અપાદાન 5મી વિભક્તિ. ક્યાંથી જાય છે, અયોધ્યાયા ગચ્છતિ. અયોધ્યાથી વનમાં જાય છે. અધિકરણમ ક્યાં બેઠા છે, રતે તિષ્ઠતિ. રથમાં જ બેઠા છે. વિચાર. એટલે ભગવાન આવી જ પ્રકારે બધા કારક આપણને બતાવે છે આ શ્લોકમાં.
પણ ભગવાને દ્રષ્ટાંત કોનું લીધું? પેલું યજ્ઞનો દ્રષ્ટાંત લીધું. તો કે યજ્ઞના દ્રષ્ટાંતમાં શું હોય? યજ્ઞ કરનાર હોય, યજ્ઞ કરવા માટેનું સાધન હોય, યજ્ઞ કરવા માટેનો આહુતિનો વિષય હોય. શાની આહુતિ આપે છે એ વિષય કહેવાય. કયા પ્રયોજનથી આપે છે એ પ્રયોજન થયું. એટલે કે શું કે છે? બ્રહ્મા અર્પણ. અર્પણમ એટલે કે જે સાધન છે, કરણ છે. તો કે જે સાધનથી આહુતિ આપવામાં આવી છે એ હાથ કે ચમચ શું છે? બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. જેની આહુતિ આપે છે એ હવિ પણ શું છે? બ્રહ્મ છે. બ્રહ્મ અગ્નૌ. શામાં આહુતિ આપે છે? બ્રહ્મરૂપી અગ્નિમાં. બ્રહ્મ કોણ આપી રહ્યું છે? એ આપનાર કરતા પણ બ્રહ્મ જ છે. કોને માટે આપે છે? બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. આ આહુતિ કોને પહોંચવી જોઈએ? એ દેવતા પણ શું છે? બ્રહ્મ જ છે. ઇન્દ્રને પહોંચવું જોઈએ તો ઇન્દ્ર પણ બ્રહ્મ જ છે. જબ તો ભગવાન શું કહે છે? આ યજ્ઞ કર્મ જે આપણે કરી રહ્યા છે એમાં કર્તા પણ બ્રહ્મ છે. કર્મ કર્તા બ્રહ્મ છે. યજ્ઞ કરતા યજમાન બ્રહ્મ છે. આહુતિ આપે છે હવિની એ પણ બ્રહ્મ જ છે. જેના દ્વારા આપે છે એ પણ બ્રહ્મ છે. જો ભોજન પહેલા આપણે આ કરીએ, ભોજન પહેલા આપણે આ કરીએ છીએ એમાં પણ શું છે? એ દ્રષ્ટિ કેળવવાની છે આપણે. એ બ્રહ્મ એટલે કે ભોજન કરતા જે ભોજન ખાનાર છે એ પણ કોણ છે? બ્રહ્મ છે. જેના દ્વારા હું ભોજન ખાઉં છું એ હાથ પણ બ્રહ્મ જ છે. ભોજન પણ શું છે? બ્રહ્મ છે. અને ભોજનની આહુતિ ક્યાં આપું છું? વૈશ્વાનર રૂપી અગ્નિ જઠરાગ્નિમાં હું એની આહુતિ આપું. જઠરાગ્નિ પણ કોણ છે? બ્રહ્મ જ છે. પ્રયોજન શું છે? ક્ષુધા નિવૃત્તિ. મારી ભૂખની નિવૃત્તિ થઈ ગઈ એ પણ બ્રહ્મ જ છે. આ કઈ થાળી પણ બ્રહ્મ છે. હું પણ બ્રહ્મ છું. ભોજન પણ બ્રહ્મ જ છે. જસમ એટલે ભગવાન એવું નથી કહેતા પેલું ભોજન ને બદલે બ્રહ્મ દેખાય. જસમ ભગવાન એવું નથી કહેતા થાળીને બદલે બ્રહ્મ દેખાય. આંખથી તો ભોજન જ દેખાવ, કારણ કે આંખથી તો ભોજન જ દેખાય. આંખ શાના માટે છે? ભોજન જોવા માટે, બ્રહ્મ જોવા માટે નથી. પણ આ બધામાં બુદ્ધિ કઈ છે? બ્રહ્મ બુદ્ધિ છે. એક વાર બ્રહ્મ બુદ્ધિ થઈ ગઈ તો પછી શું કે છે? બ્રહ્મ કર્મ સમાન. એનું કર્મ પણ શું બની ગયું? સમાધિ બની જાય. કારણ કે સર્વત્ર એ બ્રહ્મ બુદ્ધિ કરે છે. એનો અર્થ શું છે? કે કેવું કહું? વ્યવહારિક રીતે વિચારીએ તો બોલવા વાળો બ્રહ્મ જ છે ને સાંભળવા વાળો કોણ છે? બ્રહ્મ જ છે. કોઈ અજ્ઞાની છે જ નહીં. જાઓ હવે પછીના શ્લોકમાં આ ચર્ચા હોવાની. જ્ઞાન અને અજ્ઞાન બંનેનું અધિષ્ઠાન પણ કોણ છે? એ પૂર્ણ બ્રહ્મ જ છે. પેલો મને નથી ખબર પડતી એ બ્રહ્મ જ છે. ખબર પડી એ બ્રહ્મ જ છે. નથી સમજ પડતી એ બ્રહ્મ જ છે. અને જેને રુચિ નથી એ પણ કોણ છે? જે સાંભળવા ખાતર સાંભળતો એ પણ કોણ છે? બ્રહ્મ જ છે. આ સમજો. અને એટલે શું કે છે? એક વાર વેશહાનત આ ઉપાધિને આપણે બાધિત કરી લીધી. સ્વાત્મ દર્શનમ. પછી સર્વત્ર કોના દર્શન છે? આત્માના જ દર્શન છે. સર્વત્ર એ આત્મદર્શન કરે જ છે. સુરુન મિત્ર ઉદાસીન હરિ મધ્યસ્થ દ્વેષ્યસુ સાધુસ્વ પાપેશુ સર્વત્ર સમદર્શન. સર્વત્ર એને એ સમબ્રહ્મના દર્શન થાય છે. સમજવાનું છે બરાબર. એટલે અહીંયા ઘડી રમણ મહર્ષિજી કહે છે કે એક વાર આ ઉપાધિની નિવૃત્તિ એટલે કે ઉપાધિને બાધિત કરી દીધી. જો વિચાર, જીવ ઉપાધિ કોને કારણે છે? અવિદ્યાને કારણે. અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? જીવ ઉપાધિ પણ નથી, માયા ઉપાધિ પણ નથી.
અને એક વાર માયા ઉપાધિ પણ નથી. માયા ઉપાધિ દેખાઈ રહી છે ખરી, પણ એમાં સત્ય બુદ્ધિ છે જ નહીં. તો ઈશ્વર એમ જયારે કહીએ માયા ઉપાધિથી ઈશ્વર છે, પણ સ્વરૂપતઃ તો કોણ છે? સત્કેવલમ. એ અહીંયા પણ આત્મા જ છે, સચ્ચિદાનંદ આત્મા જ છે, પણ જીવ ઉપાધિથી આપણે એને જીવ એવું કહીએ છીએ. પણ અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી ત્યાં એ પણ કોણ છે? એ સચ્ચિદાનંદ આત્મા જ છે. સ્વાત્મ દર્શનમ એટલે રમણ મહર્ષિજી કે છે એક વાર આ ઉપાધિ બાધિત થઈ ગઈ પછી એને જે દર્શન થાય છે શું છે? સર્વત્ર બ્રહ્મ દર્શનમ. સર્વત્ર એને બ્રહ્મના દર્શન થાય. એટલે નરસિંહ મહેતા પણ શું કે છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. સર્વત્ર એ બ્રહ્મ છે, એક બ્રહ્મ માત્ર છે. એટલું જ નહીં, ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ. એક વાર ઉપાધિની નિવૃત્તિ થઈ ગઈ, ઉપાધિ બાધિત થઈ ગઈ પછી સર્વત્ર આત્મદર્શન છે. પણ આત્મદર્શન જ શું છે? ઈશ દર્શનમ. એ જ ઈશ્વરના દર્શન છે. આપણે જે ઈશ્વરના દર્શન કહીએ છીએ એ તો આપણી પોતાની ભાવનાથી આપણને કૃષ્ણના રામના દર્શન થાય. પણ ખરેખર ઈશ દર્શન શું છે? સ્વાત્મ રૂપતઃ. આત્મ સ્વરૂપે ઈશ્વરના દર્શન કરવા એ જ ઈશ્વર દર્શન છે. ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ. ઈશ્વરનો આત્મા અને તમારો આત્મા બે આત્મા છે જ ને, એક જ આત્મા. તો આત્મ સ્વરૂપે ઈશ્વરને ઓળખવાનું. એટલા માટે આત્મદર્શન કહીએ કે ઈશ્વર દર્શન કહીએ, બંને શું છે? એક જ છે. આત્મજ્ઞાન કહીએ કે બ્રહ્મ જ્ઞાન કહીએ, બે અલગ છે જ નહીં. એટલે શું કે છે? સ્વાત્મ દર્શનમ ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ. આમ ઈશ્વરને પણ આત્મ સ્વરૂપે જ જુએ છે. જો એટલે જ ભગવાને કેવું પડ્યું? જ્ઞાની તું આત્મૈવ મે મતઃ. આ જ્ઞાની કોણ છે? મારો આત્મા છે. ભગવાન કહે છે કેમ? કે જ્ઞાની ભગવાનને આત્મ સ્વરૂપે ઓળખે છે. આ ભગવાનને પણ જે આત્મ સ્વરૂપે ઓળખે. જો આપણે પ્રાર્થના કરીએ ને એમાં આ જ છે. ઈશ્વર ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીન. મૂર્તિનો ભેદ છે. ઈશ્વર જો વિચાર ત્રણે ત્રણ આપણે જોઈએ છે ખરા. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીન વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. પ્રાર્થના કરી પછી પાછું ભૂલી નહીં જવાનું, યાદ રાખવાનું. એ તો આપણે પ્રાર્થના કર્યો એમ. ત્યાં પણ શું કીધું? વ્યોમવદ વ્યાપ્ત દેહાય. સર્વત્ર એક જ ઈશ્વર છે. મૂર્તિ ભેદ છે. આ ગુરુ કહેવાય, આ શિષ્ય કહેવાય, આ ઈશ્વર કહેવાય. મૂર્તિનો ભેદ છે ખરો, પણ સ્વરૂપથી વિચારીએ તો શું છે? એક જ છે. વ્યોમવદ આકાશ સમાન. પેલો ઘટાકાશ હોય, મઠાકાશ હોય, પણ આકાશ તો છેવટે શું છે? એક જ છે. ઘટાકાશને કારણે આકાશ ઘડો જેવડો થઈ જતો નથી. મઠાકાશ એટલે આ રૂમનો જે આકાશ છે, એટલે રૂમનો જે આકાશ છે એટલે રૂમના જેવડો આકાશ બની નહીં જાય. ઉપાધિનો ભેદ છે, પણ આકાશ તો કેવું છે? એક જ છે. એમ આત્મા કેવો છે? એક અદ્વિતીય માત્ર છે. જો એટલે કહું, આપણી બધી પ્રાર્થના પણ એ જ છે. પ્રાર્થનામાં પણ બ્રહ્મ જ્ઞાન જ છે. પ્રાર્થનાનો પણ અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો ત્યાં બ્રહ્મ જ્ઞાન જ છે. માહમ બ્રહ્મ નિરાકુર્યાત. આ બ્રહ્મનો હું તિરસ્કાર નહીં કરું. મામા બ્રહ્મ નિરાકુર્યાત. આ બ્રહ્મ જે છે એ મારો તિરસ્કાર નહીં કરે. એટલે કે હું આત્મ સ્વરૂપે એને ઓળખું, એ પણ મને આત્મ સ્વરૂપે ઓળખે. અમે એકબીજાનો તિરસ્કાર નહીં કરીએ. એટલે કે ઉપાધિના ભેદથી ભેદ છે ખરો, પણ સ્વરૂપતઃ અમારો કોઈ ભેદ છે જ નહીં. જો વિચાર, આજે સરસ મેસેજ મળ્યો મને. આપણે આપણી બધી ભૂલ, આપણા બધા દોષને આપણે સ્વીકારીએ છીએ કે નથી સ્વીકારતા?
પોતાના દોષ અને પોતાના ભૂલને આપણે સ્વીકારી લઈએ. બીજાના દોષ અને બીજાની ભૂલ હોય તો એટલે મેં બહુ સરસ કે જેમ આપણે પોતાના દોષ અને પોતાની ભૂલ સ્વીકારીએ, તો એ જ રીતે આપણે બીજાના દોષ અને બીજાના ભૂલને પણ સ્વીકારવાનો પ્રયત્ન કરીએ. વિચાર, એનો અર્થ શું થયો? સંદેશો આ છે. જો આ સંદેશો નથી, આ તો સંદેશાનો પ્રારંભ છે. મૂળ સંદેશો બહુ સુંદર છે. એનો અર્થ શું થયો? કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર કરતા પહેલા 2 વાર વિચાર કરો. બિફોર યુ હેટ સમબડી યુ થિંક. તમને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે જયારે તિરસ્કાર હોય, એ તિરસ્કારની પાછળ કોઈ દોષ ભાવના તો હોવી જ જોઈએ. જો દોષ ભાવના નહીં હોય, દોષ દ્રષ્ટિ નહીં હોય, તો તમે એને તિરસ્કાર કરી શકો? તેનો અર્થ શું થાય? કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર કરવો, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ જે કરવો છે, એ દ્વેષ કરતા આપણે જરા 2 વાર વિચાર કરવાની જરૂર છે. કે જેમ આપણા દોષ છે, આપણી ભૂલ થતી હોય, એમ બીજાની પણ ભૂલ થતી જ હોય. પણ એનો અર્થ એવો નથી કે ચલવી લઈએ. જો અહીંયા આગળ એવું નથી કેવા માંગતા ચલવી લઈએ, પણ એને પ્રત્યે દ્વેષ ભાવ કેળવવાની જરૂર નથી. એ વ્યક્તિ પ્રત્યે શું છે, આપણે કોઈ પણ પ્રકારનો દ્વેષ ભાવ નહીં કેળવવો. એને આપણે સુધારવાની જરૂર છે તો સુધારવાની જરૂર જ છે. એ ખોટું કરી રહ્યો છે તો એનું ખોટું કરતા અટકાવવાની જરૂર છે. જો એટલે હું તમને વારંવાર રામજીનું દ્રષ્ટાંત આપું. રામજીએ રાવણને તીર માર્યું. રામજીએ રાવણની હત્યા કરી, પણ રામજીના મનમાં રાવણ પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નતો. જો સમજજો, અધર્મ છે, પત્નીને બચાવવાની છે, તો ભગવાને રાવણને માર્યો, પણ મારવા પાછળ એમનો દ્વેષ ભાવ નતો. એમ કોઈ ખોટું કરી રહ્યું છે તો એને આપણે સુધારવાની જરૂર છે, પણ એના પ્રત્યે તિરસ્કારની ભાવના, દ્વેષ ભાવના કરવાની બહુ મોટી વસ્તુ છે. જો એટલા માટે તમારી ભાવના કેવી છે ને એવા જ તમને બનાવે. તમારી ભાવના જ જો નકારાત્મક હોય તો તમારું વ્યક્તિત્વ પણ કેવું હોવાનું? નકારાત્મક. તમને જો નવું કંઈક શીખવાનું મન જ નહીં થતું હોય તો તમારી બુદ્ધિ કેવી થવાની? કુંઠિત થઈ જશે. અને જો તમારી બુદ્ધિ કુંઠિત છે તો તમારો વ્યવહાર પણ કેવો હોવાનો? અલ્પ જ હોવાનો. વિચાર. આમ ધારો કે પણ આપણે કોઈને જોઈએ, પણ એમાં પણ આપણે બ્રહ્મ બુદ્ધિ કરીએ, એટલે ભગવાન ત્યાં કહે છે શુભાશુભ પરિત્યાગી. જો આ વિચાર, શુભ હોય કે અશુભ હોય, એ ઉપાધિની દ્રષ્ટિએ છે. રાગ હોય કે દ્વેષ હોય, ગુણ હોય કે દોષ હોય, એ બધું કોની દ્રષ્ટિએ? આત્મદ્રષ્ટિએ છે ને, ઉપાધિની દ્રષ્ટિએ છે. આમ ઉપાધિની દ્રષ્ટિએ આપણે ગુણ દોષનું ચિંતન કરતા રહીશું તો ઉપાધિનું જે અધિષ્ઠાન આત્મા છે એના દર્શન આપણે થઈ શકતા નથી. આમ આ ગુણ દોષથી આપણે ઉપર ઉઠવાની જરૂર છે. જેટલા આપણે આ ગુણ દોષથી ઉપર ઉઠીશું ને એટલું જ આપણું મન પ્રસન્ન રહેશે. જ્યારે આપણું મન થોડું ખાટું મોડું થાય ને, સમજી લેવાનું ક્યાંક આપણી ભાવનામાં, આપણી સમજમાં કંઈક ગોટાળો છે. આપણી ભાવનાને કરતો નથી. કેમ? કારણ કે પંડિત છે. આત્મવિષય બુદ્ધિ યસ્ય સર્વત્ર બ્રહ્મ દર્શનમ. ભલે ગમે એવો દોષ હોય. શંકરાચાર્યજી મનીષા પંચકમાં બહુ સુંદર કહે છે, સૂર્યનો પ્રકાશ ગંગા નદી પર પડે
કે સૂર્યનો પ્રકાશ ગટર પર પડે, ગંગા નદી પર પડશે તો સૂર્યનો પ્રકાશ પવિત્ર બની જશે, અને ગટર પર પડશે તો સૂર્યનો પ્રકાશ ગંદો બની જશે? નહીં, કે અસંગ છે. એમ તમે પણ આત્મ ચૈતન્ય કેવું છે? અસંગ છે. તમે સ્વયં અસંગ ચૈતન્ય છો. ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ. આમ ઈશ્વરના આત્મ સ્વરૂપે આપણે દર્શન કરીએ તો કે ઈશ્વરના આત્મ સ્વરૂપે દર્શન કરવા એટલે શું? જો બીજી રીતે તમને બતાવું. ઉપાધિની દ્રષ્ટિ એક છે, જો સમજ. ઈશ્વર આપણે જોઈ ગયા પરમ દિવસ. ઈશ્વર સંપૂર્ણ જગતના ઉત્પત્તિના કરતા હર્તા છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કરતા. કેટલાક શબ્દ ખબર પડી જાય પછી મારે વારંવાર કેવું નહીં પડે. ઈશ્વર કોણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ઉપાદાન કારણ ઈશ્વર છે, તો આ જગતનું અધિષ્ઠાન કોણ છે? ઈશ્વર છે. તમે અસંગ ચૈતન્ય છો. તમે કોણ છો? આ જગતના સાક્ષી છો. તમે આ જગતના કોણ છો? સાક્ષી છો. તો જગતનું અધિષ્ઠાન ઉપાદાન કારણ ઈશ્વર છે, અને તમે કોણ છો? સાક્ષી ચૈતન્ય છો. હવે અહીંયા શું કે છે? ઈશ દર્શનમ સ્વાત્મ દર્શનમ ઈશ દર્શન. એનો શું થયો? હું જે સાક્ષી ચૈતન્ય છું એ આ જગતનું અધિષ્ઠાન ચૈતન્ય છે. સવારે જોયું કે સાક્ષી ચૈતન્ય અને અધિષ્ઠાન આ બેના ઐક્યને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય. જ્યાં સમજો હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું એ બ્રહ્મ જ્ઞાન નથી. આ ભૂલી જવું. લોકો એવું માને છે મને તો જ્ઞાન થઈ ગયું, હું તો બ્રહ્મ છું. આ બ્રહ્મ જ્ઞાન નથી. સાક્ષી ચૈતન્ય અને અધિષ્ઠાન ચૈતન્યના ઐક્યને જોવું એને બ્રહ્મ જ્ઞાન. એટલા માટે શું કે છે? ઈશ દર્શનમ સ્વાત્મ દર્શન. બે નથી, બંને કેવા છે? એક જ છે. સ્વાત્મ રૂપતઃ વસ્તુ કેવલમ. વસ્તુ તો શું છે? એક જ છે. આ જગતનું અધિષ્ઠાન પણ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, અને હું પણ કોણ છું? સાક્ષી પણ કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. અને એટલે શું કે છે? સ્વાત્મ રૂપતઃ ઈશ દર્શનમ. આત્મ સ્વરૂપે ઈશ્વરના દર્શન કરીએ એને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે. અને એક વાર આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું પછી શું હોય? જો સમજો. હવે પછીના શ્લોકમાં બહુ સુંદર કે છે, આ પ્રકારથી આત્મ સંસ્થિતિ. આ પ્રકારથી તમારી બુદ્ધિ ક્યાં સ્થિત થઈ જવી જોઈએ? આત્મામાં સ્થિત થઈ જાય. આત્મ સંસ્થિતિ સ્વાત્મ દર્શનમ. આમ પોતાના સ્વરૂપમાં જ બુદ્ધિ શું થઈ જાય? સ્થિત થઈ. સ્થિત થઈ ગયા એનો અર્થ એવો નહીં કે પેલો ગલગોટો એને દેખાય નહીં, કટર એને દેખાય નહીં, પથ્થર દેખાય નહીં. જરા વ્યવહાર તો છે. એટલા માટે ભગવાન બહુ સુંદર કહે છે, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન પ્રલપ. જેટલી પણ વ્યવહારિક આપણી જે ક્રિયાઓ છે ને એ જ ભગવાને ના કરે કે નવું નથી. શબ્દ તમારા માટે નવા જ, બાકી ક્રિયા કોઈ નવી નથી. પાંચ ઇન્દ્રિયો દ્વારા પાંચ પ્રકારથી આપણે અનુભવ કરીએ છીએ. સ્પર્શન સ્પૃશન, સ્પર્શ કરીએ છીએ એને, એનો શ્રવણ કરીએ છીએ, એને ખાઈએ છીએ, એને સૂંઘીએ છીએ. જિગ્ર અષ્ટમ ભોજન કરીએ છીએ. પ્રલપન બોલીએ છીએ. વિસૃજન નિવૃત્તિ કરીએ છીએ. નિમિષન આંખ મીચે, ઉન્નિમિષન આંખ ખોલીએ. એનો શું થયો? દૈનિક ક્રિયાઓ આપણી જે રોજ બરોજની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ કરવા છતાં પણ નૈવ કિંચિત કરોમિ, હું કઈ કરતો નથી. સમજ કેમ? એટલે આ તો કોણે થયું? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તતે. ઇન્દ્રિયોના વિષયમાં કર્મ કરી રહી છે. આ પ્રકારથી એ સમજે છે. અને એટલે અહીંયા કરી કે છે આ પ્રકારથી પોતાના સ્વરૂપમાં જે સ્થિતિ થવી જોઈએ. આત્મ સંસ્થિતિ સ્વાત્મ દર્શન.
પોતાના, જો ભગવાને ગીતામાં શું કીધું? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિતા પ્રતિષ્ઠિતા. અહીંયા સંસ્થિતિ કીધું. જો સમજો, શબ્દ અલગ છે. અહીંયા આત્મ સંસ્થિતિ કીધું, ત્યાં શું કીધું? સ્થિતા પ્રતિષ્ઠિતા. જેની બુદ્ધિ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ છે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય, એને જ્ઞાની કહેવાય. અને જ્ઞાનીનું મુખ્ય લક્ષણ શું કીધું? અચલમ પ્રતિષ્ઠા. પૂર્ણ આત્માને જેણે જાણી લીધો છે એની આત્મામાં પ્રતિષ્ઠા કેવી છે? અચલ પ્રતિષ્ઠા. અને એટલે કે છે આત્મ સંસ્થિતિ સ્વાત્મદર્શનમ આત્મનિર્દ્વયાત આત્મનિષ્ઠતા. એ બરાબર કે આત્મા હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, ઈશ્વર છું, મને ખબર પડી ગઈ, આ સ્થિતિ થઈ ગઈ. પણ પછી આ જગત મને દુઃખી કરે કે નહીં કરે? આ બહુ મોટો પ્રશ્ન છે. કે છેવટે આપણે જે ઈચ્છા છે, શાની ઈચ્છા છે? આ દુઃખમાંથી હું છું. કે જ્ઞાન થઈ જાય પછી આ જગત મને દુઃખી કરે ખરું? રમણ મહર્ષિ બહુ જુદી રીતે જવાબ આપે છે. આત્મ નિર્દ્વયા. આત્મા નિર્દ્વય શું છે? બીજું છે જ નહીં. દ્વય એટલે બે. નિર્દ્વયા પેલું બીજું છે જ નહીં. બીજું હોય ને તો તમને દુઃખી કરે. જો વિચાર, બીજું છે જ નહીં. આત્મનિએવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. પોતે જ પોતાના સ્વરૂપમાં એ સ્થિત થઈ ગયો છે. બીજું છે જ નહીં. સમજો, દ્વૈતાદિ ભયમ વદ. બીજું એમ કહીએ ને તો ભય થવાનો. અને એટલે શું કહે છે? આત્મનિર્દ્વયાત સ્વાત્મનિષ્ઠતા. આત્માથી બીજું કઈ છે જ નહીં. જો ભગવાન એ જ વારંવાર કહેતા રહે, સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મા. સર્વભૂતોમાં આત્મા છે, આત્મામાં સર્વભૂતો રહેલા છે. આમ સર્વત્ર એ આત્મદર્શન કરવા માંગે. આત્મ સંસ્થિતિ. આ રીતે આત્મામાં એકવાર સ્થિતિ થઈ ગઈ. એકવાર ગડાએ જાણી લીધું હું માટી છું, એકવાર તરંગે જાણી લીધું હું જળ છું, પછી શું છે? એને બીજા તરંગનો ભય લાગશે? જો વિચાર, ધારો કે પેલો પેસિફિક સાગર જે છે, એ સાગરમાંથી એક નાનું તરંગ આવી રહ્યું છે, પણ બહુ દુઃખી છે. તરંગ શું છે? બહુ દુઃખી છે. પછી આપણા આ સમુદ્રમાં, આપણા બંગાળના સમુદ્રમાં એક બીજું તરંગ છે, એ પણ નાનું જ છે, પણ એ આનંદથી આમ લહેરાય છે. એટલે પેલો દુઃખી તરંગ ધારો કે એને પૂછે, ભાઈ તું કેમ સુખી છે? આપણા બંનેની પાછળ આટલું મોટું તરંગ પડેલું છે, પણ તને પેલા તરંગનો ભય લાગતો નથી? કે ના, મને તો કોઈ ભય લાગતો, તો આનંદમાં છે. ભારતનું તરંગ શું છે? એ ડરતું નથી, પેલો ડરી રહ્યો છે. અરે પૂછે, પણ તને કેમ ભય લાગતો નથી? કારણ કે હું અને એ બે છીએ જ નહીં. નિર્દ્વયા. બે હોય ને તો ડર લાગે. કેમ? કે હું પણ જળ છું, તું પણ જળ છે, અને આ વિશાળ તરંગ પણ કોણ છે? જળ માત્ર છે. બીજું જોઈએ ને એટલે જ ભય છે. આ બુદ્ધિ આપણી ક્યાં ગઈ છે? ઉપાધિ પર છે, એટલે ભયમાં રહીએ છે, અલ્પતામાં રહીએ છીએ. વેશહાનત. ઉપાધિ જો આપણે કાઢી નાખીએ તો પછી કોઈ ડર જેવું રહેતું નથી. હું ભિખારી છું એમ માનીએ તો દુઃખી છીએ, પણ ભિખારીનો વેશ ભજવું છું એવું વિચારીએ તો. જો આખું મનુષ્ય જીવન એટલે વેશ ભજવવાનું છે. જન્મ્યો ને ત્યારથી તમે વેશ જ ભજવો છો, પણ વેશને આપણે શું માનીને ચાલીએ છીએ? સત્ય માનીને ચાલીએ. ધારો કે પેલો નાટક કોઈ કરતો હોય, તે નાટકમાં એને ભિખારીનો વેશ ભજ્યો, અને વેશ ભજવતા ભજવતા આવેશમાં આવી ગયો, અને આવેશમાં એને પોતાને શું માની લીધું? હું ભિખારી છું.
અને પછી સ્ટેજ પરથી નીચે ઉતરીને પણ શું કે છે, અલ્લાહ કે નામ પે દે દે, અલ્લાહ કે નામ પે દે દે. એને શું કરવું પડે? ક્યાં લઈ જવો પડે? મરોલી ક્યાં લઈ જવો પડે? કેમ? આપણે શું કહીએ એને? આપણી ભાષામાં શું કહેવાય? એનો સ્ક્રૂ શું થઈ ગયો? એનો નહીં, આખી દુનિયાનો શું છે? એટલે હિન્દીમાં બહુ મજાની કહેવત છે, કુએ મેં ભાંગ પડી સારા ગાંવ દીવાનું. કેમ? હું માતા છું, હું પિતા છું, હું પતિ છું, હું પત્ની છું, હું પુત્ર છું. આ વેશને જ આપણે શું માનીએ? સત્ય માનીને ચાલી રહે. વેશ વેશ રહ્યો જ નથી. વેશ આપણા માટે શું બની ગયો? સત્ય બની ગયો. એમ દુઃખી કોને કારણે થઈ રહ્યા છે? જો વિચાર, ભિખારી જયારે દુઃખી થઈ રહ્યો છે, ભિખારીનો જયારે વેશ ભજવે છે અભિનેતા, ત્યારે એના કપડા પણ કેવા છે? ભિખારી જેવા છે. એના વાળ પણ કેવા છે? ભિખારી જેવા છે. એના મોઢા પરના ભાવ પણ કેવા છે? ભિખારી જેવા. એની વાણી પણ કેવી છે? જો વાણીમાં પણ દરિદ્રતા છે, ભાવમાં પણ દરિદ્રતા છે, વેશમાં પણ દરિદ્રતા છે, એના વર્તનમાં પણ શું છે? દરિદ્રતા છે. એટલે બહારથી જોઈએ તો આપણને શું દેખાય છે? ભિખારી જ દેખાય છે. પણ ભિખારી અને મને જો સમજો, અભિનેતા ભિખારી છે, બરાબર ને? અભિનેતા ભિખારી છે ને? ચા પીને આવવાનું કહ્યું. અભિનેતા ભિખારી છે? અભિનેતા ભિખારી છે? 5 વાર પૂછું ત્યારે ધીમે રહી જવાબ આવે. ભિખારી અભિનેતા છે. ભિખારી કોણ છે? પણ અભિનેતા ભિખારી છે. પણ અત્યારે શું હાલત થઈ ગઈ? પણ અભિનેતા શું બની ગયો? ભિખારી. આગળ મેં કીધું આ જીવના 2 લક્ષણ છે. જીવના કયા લક્ષણ છે? 2. કયા લક્ષણ? એક શું છે? આ જીવ કોણ છે? ભિખારી છે. જીવ કોણ છે? કે આખો દિવસ શું કરતો રહે? અલ્લાહ કે નામ પે દે દે. એ કેરી મને સુખ આપ, એ પુત્ર મને સુખ આપ, એ ઘર મને સુખ આપ, એ કામવાળી તું આવી જા. આખી જિંદગી આપણે શું કરતા રહીએ? આ જીવ ભાવમાં રહીએ છે અને શું કરતા રહીએ છે? ભીખ માંગતા રહીએ. વિચારી જજો. આમ ભિખારી અભિનેતા છે, પણ અભિનેતા ભિખારી નથી. પણ અત્યારે હાલત શું થઈ ગઈ? અભિનેતા શું બની ગયો છે? એટલે અહીંયા કે છે આત્મનિર્ભર છે જ નહીં. ભિખારીનો વેશ છે. અભિનેતા ભિખારી નથી. અભિનેતા ભિખારીનો વેશ કરીને કરોડ કમાય. જો આ સમજજો. વિચાર, એમ તમે કોણ છો? આ જીવ છો તમે? માતા પિતા છો? પિતા પુત્ર છો? પતિ પત્ની છો? આ બધા શું છે? વેશ છે. એક વાત ખબર પડી કે આ બધા વેશ હું ભજવું છું. જા બરાબર સમજ. પણ વેશ ભજવીએ ને તો જેમ પેલો પિક્ચરમાં પેલું સિનેમા બનાવવાનું હોય, એનો સંવાદ લખવામાં આવે, સ્ક્રિપ્ટ કહેવાય એનો સંવાદ. અને દરેક અભિનેતાએ શું કરવાનું હોય? એના જ ભાગનો જે સંવાદ હોય એ ભાવથી એ જ પ્રકારે એને શું કરવાનું હોય? બોલવાનું હોય. એમ આ અનેક વેશ છે. આપણું વેદ શાસ્ત્ર કે છે આટલા પ્રકારના વેશ છે અને દરેક વેશનો સંવાદ પણ શું છે? નક્કી જ છે. માતાએ શું બોલવાનું, ને પતિએ શું બોલવાનું, પત્નીએ શું, તો નક્કી જ છે. એટલું જ નહીં,
કર્મ પણ શું છે? નક્કી જ છે. આમ કર્મ કહીએ, વેશ કહીએ, સંવાદ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? એને ધર્મ કહેવાય. એને શું કહેવાય? ધર્મ. પત્નીનો ધર્મ શું છે? પતિનો ધર્મ શું છે? પુત્રનો ધર્મ શું છે? પિતાનો ધર્મ શું છે? આ સંવાદ છે. આ સંવાદ પ્રમાણે જ આપણે ચાલવાનું. પણ આપણી મુશ્કેલી એટલી જ છે કે પેલો અભિનેતા જયારે ભિખારી બને ત્યારે ફક્ત એક જ વેશ એને ભજવવાનો હોય. આપણે તો એકી વખતે શું કરવાના હોય? અનેક વેશ ભજવવાના છે. એટલે મુશ્કેલી પડે જરા. એટલે આ ભગવાનનું મલ્ટીમીડિયા કહેવાય. શું કહેવાય? કોમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય? આ મલ્ટીમીડિયા. કે આ સંસાર કેવો છે? મલ્ટીમીડિયા. કે પેલો ટીચર તરીકેનો રોલ ભજવવાનો હોય, માતા તરીકેનો રોલ ભજવવાનો હોય, પત્ની તરીકેનો રોલ, આ બધા મલ્ટીપલ ચાલતું છે. આ બધા વેશ જે કુશળતાથી ભજવે ને, કોઈ પણ વેશ પ્રત્યેને દ્વેષ નથી. અને દરેક વેશને આપણે શું કરવાનું છે? આપણો સંવાદ બરાબર બોલવાનો. જો તમે આ નાટક ચાલતા હોય ને ત્યારે પેલા સંવાદ બોલવાના હોય. ઘણી વાર એવું થાય કે પેલો સંવાદ સામેવાળો બોલી જાય અથવા કંઈક ખૂટી જાય. પણ કુશળ અભિનેતા કોને કહેવાય? કે સામેવાળો જો સંવાદમાં કંઈક ગોટાળો કરે, તો આ પિક્ચર જેવું નથી, પેલું કટ ચાલ્યા કરે. આ પિક્ચર બને ને તેમાં 25 વાર કટ થાય ત્યારે પેલો કરી દે. પણ નાટક બજાવવામાં કટ આવે ને. એટલે કુશળ અભિનેતા કોણ હોય? કે બીજો જો નાની મસ્તી એને ભૂલ કરી હોય એ ભૂલને પણ શું કરી નાખે? એ સુધારી નાખે. એનો પોતાના સંવાદમાં થોડોક નાનો ફેરફાર કરીને શું કરી નાખે? એ નાટક આગળ ચલવે. એમ આપણે પણ શું કરવાનું? આપણે આપણો સંવાદ એ કરવાનો. પેલો બીજો સંવાદમાં ગોટાળા કરે ને શું કરી લેવાનું? સંભાળી લેવાનું. આપણી ભાષામાં શું કહેવાય? એને આપણે સંભાળી લેવાનું. એને જ કુશળ અભિનેતા કહેવાય. જો સમજ. એનો અર્થ શું છે? આપણું જીવન શું છે? એક જીવંત નાટક છે, લાઈવ ટેલિકાસ્ટ છે. આ શું છે? રિયાલિટી શો. આ રિયાલિટી શો તો ખબર? ખરેખર રિયાલિટી શો કોણ છે? આપણું જીવન જ રિયાલિટી શો છે. આપણું જીવન જ છે. આ લાઈવ ટેલિકાસ્ટ થઈ જ રહ્યું છે. એટલે ભૂલ કરે એટલે પકડાઈ જ જવાની. જો સમજો. પણ આ બધામાં જો આપણે એક પ્રકારની સાવધાનતા કેળવીએ, કુશળતા કેળવીએ, તો ગમે એવો વેશ ભજવવાનો આવે આપણને કોઈ ફરક પડવો જોઈએ. કેમ? કારણ કે સર્વો વેશ આપણા માટે બાધિત થઈ ગયો. જેમ પેલો અભિનેતાને ભિખારી બનવામાં કોઈ દોષ દેખાતો નથી, અભિનેતાને ડ્રાઈવર બનવામાં કોઈ દોષ દેખાતો નથી, એમ આપણે પણ શું કરીએ? કુશળતાથી આ બધા વેશ ભજવ્યા. આપણી સામે જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિને સ્વીકારીને કુશળતાથી આપણે વેશ ભજવીએ. એને શું કહેવાય? આત્મનિર્દ્વયા સ્વાત્મદર્શનમ. આ જ પ્રકારથી આત્મ સંસ્થિતિ એકવાર થઈ ગઈ, આત્મદર્શન થઈ ગયા પછી એ વેશ ભજવે છે. પણ એ વેશથી ક્યારે શું છે? લેપાયમાન થતો નથી. જો આ ભગવાને કહે છે ન કરોતિ ન લિપ્યતે હત્વા સૈમાન લોકાન બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. 18 ભગવાન શું કહે છે? એકવાર જેની બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ ગઈ પછી એની બુદ્ધિ આ કોઈ પણ વેશથી, કોઈ પણ વ્યવહારથી લેપાયમાન થતી. હત્વા સૈમાન લોકાન ન કરોતિ ન લિપ્યતે. પોતાની દ્રષ્ટિએ કોઈ કર્મ કરતો નથી. ન લિપ્યતે, એ કર્મથી લેપાયમાન પણ થતો. પણ આપણી મુશ્કેલી શું છે? આપણે બધું જ લેપાયમાન થઈ જાય. કોણ કેવી રીતે જુએ ને એના પર થઈ જાય. જુએ તોય લેપાયમાન થાય, નહીં જુએ તોય લેપાયમાન. પેલા તો લગ્નમાં કઈ પણ મારી હમું જોયું નહીં. જા ભગવાન શું કે છે? જેને આત્મદર્શન થઈ ગયા, આત્મ સંસ્થિતિ થઈ ગઈ પછી એને માટે જીવન બહુ સરળ છે. ફક્ત શું કરવાનું છે? સંવાદ જ કરવાનો છે. જે પ્રકારે ભગવાન સ્થિતિ સામે મૂકે એ પ્રકારે આપણે આપણો વેશ ભજવતા રહીએ, સંવાદ આપણો બોલતા રહીએ. અને એટલે કે છે આત્મ સંસ્થિતિ.
અને એકવાર આત્મસંસ્થિતિ થઈ ગઈ તો જો 27મો શ્લોક બહુ સરળ છે, આ સમજાય ગયું તો 27મો શ્લોકમાં કઈ બહુ સમજાવવા જેવું છે નહીં. એનો શું થયું? જ્ઞાન વર્જિત અજ્ઞાનહીન ચિત્ત. જ્ઞાન વર્જિત એટલે કે જ્ઞાન વગર, અજ્ઞાનહીન એટલે કે અજ્ઞાન વગર ચિત્ત. આ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એમાં જ્ઞાન પણ નથી, અજ્ઞાન પણ નથી. ચૈતન્યની દ્રષ્ટિએ જ્ઞાન છે. જો વિચાર, અજ્ઞાન અવસ્થામાં તત્વજ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ કરી. આપણે આગળ જોઈ ગયા, માત્ર અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે, જ્ઞાન મેળવવાનું નથી. પણ જ્ઞાન દ્વારા જ અજ્ઞાનની નિવૃત્તિ કરી. પણ ચૈતન્યમાં જ્ઞાન કે અજ્ઞાન છે ખરું? કેવું છે? જ્ઞાન વર્જિત અજ્ઞાનહીન ચિત્ત. ચૈતન્યમાં જ્ઞાન પણ નથી, અજ્ઞાન પણ નથી. જ્ઞાનમસ્તિ કિમ જ્ઞાતુમંતરમ. કે આ જ્ઞાન જેને તમે કહો છો એ તો જ્ઞાતુમંતરમ, જ્ઞાતાથી ભિન્ન કોઈ જ્ઞાન નામની વસ્તુ છે જ. દર્શક આ દ્રશ્ય છે તો દ્રષ્ટા કહેવાય, જ્ઞાન છે તો જ્ઞાતા કહેવાય, શબ્દ છે તો શ્રોતા કહેવાય. આ બધા સાપેક્ષિક છે. આ બધા કેવા છે? સાપેક્ષિક છે. પણ ચૈતન્યની દ્રષ્ટિએ શું છે? જ્ઞાન પણ નથી, અજ્ઞાન પણ નથી. એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. ઉપાધિની દ્રષ્ટિએ જ્ઞાન અને અજ્ઞાન છે, પણ આત્માની દ્રષ્ટિએ શું છે? જ્ઞાન પણ નથી, અજ્ઞાન પણ નથી. અને એટલા માટે કે છે જ્ઞાન વર્જિત અજ્ઞાનહીન. જ્ઞાન અને અજ્ઞાનનું પણ જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ આત્મા તમે છો. અને એકવાર આ આત્મજ્ઞાન થઈ ગયું, આત્મસંસ્થિતિ થઈ ગઈ, પછી સર્વત્ર એને કોના દર્શન થાય છે? એ સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે, સર્વત્ર એને આત્મદર્શન થાય છે. આગળ આપણે કાલે જોઈશું. હજી 10 મિનિટ બાકી, ઘડિયાળ જોતા. પેપરમાં વાંચતા જશો અને પરિસ્થિતિ જાણો છો. આપણા ધર્મ, હિન્દુ ધર્મ પર દરેક પ્રકારથી આક્રમણ થઈ જ રહ્યા છે. આસામમાં પરિસ્થિતિ તમને ખબર છે, રામ સેતુની વાતે તમને ખબર છે. આપણે સીડી જોઈતી રામ સેતુ. પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે, કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે એ પણ તમે વાંચો જ છો. તિબેટમાં શું થઈ રહ્યું છે એ પણ તમે વાંચો જ છો. આમ હિન્દુ ધર્મ પર દરેક પ્રકારથી શું કરવામાં આવી રહ્યા છે? આક્રમણ થઈ રહ્યા છે. અનેક પ્રકારે આક્રમણ છે. આ તો તમને ખાલી સરહદની વાત કરી. આપણી સંસ્કૃતિ પર પણ બહુ ખરાબ રીતે આક્રમણ થઈ રહ્યું છે. જો સમજો, આપણે ફટાકડા ફોડીએ ને તો પ્રદૂષણ થાય, પણ એ લોકો 25મી ડિસેમ્બરે આખી દુનિયા 25મી ડિસેમ્બરે આખી દુનિયાના ખ્રિસ્તી લોકો ફટાકડા ફોડે ત્યારે કઈ થાય? ત્યારે પ્રદૂષણ નહીં કહેવાય. 1 જાન્યુઆરી એ લોકોના નવું વર્ષ શરૂ થાય અને ત્યારે ફટાકડા ફોડે ત્યારે પ્રદૂષણ થાય નહીં. આખું અમેરિકા ગાડી વાપરે અને એમાં પ્રદૂષણ થાય નહીં. ભારત જે કરે ને બધામાં પ્રદૂષણ થાય. જો વિચાર, આજકાલની એવી પણ સ્કૂલો છે જે ચાંદલો કરવા દેતી નથી. જો તમને એવું લાગે ચાંદલો બહુ નાની વસ્તુ છે, એ નાની વસ્તુ નથી. એ બિંદુ એ શું છે? ખરેખર ભાઈ અને બહેનો બધાએ તિલક કરવું જોઈએ. આ દેહ, આ દેવાલય છે. આ દેહ શું છે? દેવાલય છે. ભગવાન સ્વયં કહે છે ઈશ્વર સર્વભૂતાના મૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. અર્જુન, ઈશ્વર સર્વના હૃદય દેશમાં રહેનાર છે. તો આ તમારું શરીર શું થઈ ગયું? મંદિર થઈ ગયું. તો ચાંદલો કરીને આપણે કોને તિલક કરીએ છીએ? ઈશ્વરને આપણે યાદ કરીએ છીએ. આ તિલક આપણને કોનું સ્મરણ કરાવે છે? દરેકના હૃદયમાં ઈશ્વરનો વાસ છે. આમ નાની નાની વસ્તુઓ પર પણ શું થવા માંડ્યું છે? આક્રમણ છે. અને એને જ કારણે આપણી સંસ્કૃતિ અનેક પ્રકારે નાશ પામી રહી. એમાં એક બહુ મહત્વની આપણી સંસ્કૃતિ. જો વિચાર, તમે ભાગવત વાંચતા હશો, પુરાણ સાંભળતા હશો, એમાં 2 પ્રકારની હત્યાને સૌથી મોટી હત્યા કહેવામાં આવે. એક ગો હત્યા અને બીજી બ્રહ્મ હત્યા.
અને એટલા માટે આ ગાય આપણી જે છે, આપણી દેશી જે ગાય છે એ દુનિયામાં શ્રેષ્ઠ પ્રકારની ગાય છે. એટલા માટે કર્ણાટકમાં ગોકર્ણ પીઠ છે, ત્યાંના રાઘવેન્દ્રજી મહારાજે 2005થી આ શરૂ કર્યું છે, ગોગ્રામ યાત્રા. હું એના વિશે વિશેષ કહીશ નહીં. પ્રકાશભાઈ અને મહેન્દ્રભાઈ અહીંયા આવ્યા છે, એ લોકો આપણને સમજાવશે. મારે તમને એટલી જ વિનંતી છે, એમને શાંતિથી બરાબર સાંભળો અને તમારા ઘરે ઘરે હસ્તાક્ષર અભિયાન કરવાના છે. એ હસ્તાક્ષર અભિયાનમાં પણ તમે બધા સહયોગ આપજો, કારણ કે આ કોઈ પરિવાર કે કોઈ ગાયત્રી પરિવાર કે સ્વાધ્યાય પરિવાર કે કોઈ પરિવારની વાત નથી. હિન્દુ ધર્મની રક્ષાની સમસ્યા છે, ગો માતાની રક્ષાની સમસ્યા છે. અને આપણે રાષ્ટ્રપતિને સહી મોકલવાની છે, એટલું જ નહીં, એ ઉપયાત્રા તમારા વલસાડમાં નીકળે તો ઘરે બેસીને ટીવી નહીં જોતા, ઉપયાત્રામાં જોડાજો. મારે હું એનાથી એમ નહીં માનું. અને એટલા માટે આપણે જે પ્રકાશભાઈ બધી ચર્ચા કરશે. વિશ્વગ્રામ ગોગ્રામ યાત્રા નીકળે છે અને એને માટેની આપણે અહીંયા ઘડી સહકાર પણ આપવાનો છે. અને કેવી રીતે તમે સહકાર આપો અને કાર્યક્રમ શું છે આપણને દર્શાવશે. એટલે 5 મિનિટ આજે વધારે આપજો. આ માઇક લઈને માઇક જરાક ઉપર રાખજો. સ્વામીજીએ વાત કરી વિશ્વમંગલ ગોગ્રામ યાત્રા, તો એમણે જે વાત કરી કે આપણે ઘણી બધી